ગાઈસ મેં કાળું કીધું મમ્મી મતલબ કે સંડાસમાં મુર્દો તો મને કે મમ્મી હું મારી મમ્મી કોનો ફોન આવે ત્યારે અમારો માણસ જોવો ખાલી આ પાર્થ ભાઈ અમારે આવું મસ્ત નામ ઠામ દેખા વગર સીધી નોટ ચાલુ કરી દીધી. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતા જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં લોકો મજામાં છે ને? અત્યારે મસ્ત મજાથી ગયો ફ્રેશ અને પછી સ્કૂલ જવાનો સમય થઈ ગયો. દોસ્તી પાર્ટી પેક કરી નાખાય અને નાસ્તો કરવા બેઠો મસ્ત મજાનો નાસ્તો કરો અને પછી નીકળો સ્કૂલે જવા માટે. સ્કૂલે ચાલુ તમને મળો કારણ કે ફૂલ ડે એટલે એવું થાય સ્કૂલે જવાનો સમય થઈ ગયો એટલે કહી તો વાર છે એટલી નાસ્તો કરી સીધો પછી વાર મળી. કેમ છો ફેમિલી? પણ એમ કહેવાય ને કે સ્કૂલેથી આવી ગયો છો મસ્ત મજાનો ને આ તમે ચશ્મા જે પહેર્યા છે ને મેં એ ફેમિલી કહેતી છે કે ઘણા સમય પછી ચશ્મા જોવા મળ્યા. કેમ કે હમણાંથી કાંઈ બહાર જવાનું થતું નથી, ગાડી હાંકવાની થતી નથી બહુ. અને અત્યારે જવું છું એક મારા શૂટ માટે. એમ કે હમણાં કોમેડી રીલ્સનું થોડું કામ છે ને સેટલમેન્ટ કર્યું એમ કે અમારા મોટભાઈ એવા જયભાઈ એ અમારે આઈડીને હેન્ડલ કરતા હોય પછી અમારે કાંઈ ઘટે નહીં તો ભાઈ મોટભાઈ કે એમ કરવાનું. મતલબ કે મારો કહેવાય ને જ્ઞાનનો ભંડાર એની પાસે છે. મારું જે જ્ઞાન જોવે છે ને એનો ભંડાર એની પાસે છે એમ. તો એને થોડું મને કીધું એ રીલ્સ શૂટ કરવું એમ. તો મેં કાંઈ વાંધો નહીં આવું રીલ્સ શૂટ કરીએ અને ભાઈ નાસ્તો કરવો એવું કંઈક છે. તો પાણીપુરી ખાવાનો વધારે આગ્રહ કરી હું આ પાણીપુરી ખાવી છે. કાલે તો આલુ પૂરી ખાધી હતી, પાણીપુરી બધી પૂરી ખાઈ. અને આ બેન મહેંદીમાંથી આવી ગઈ ક્લાસમાંથી અને હું બહાર જાઉં છું શૂટ માટે. એક આપણા રીલ્સનું મસ્ત મજાનું શૂટ છે કોમેડી રીલ્સનું. તો ત્યાં જઈએ મસ્ત મજાના ગાડીની વાટે તો ગાડી આવે પછી નીકળ્યું એમ. ગાઈસ ભાઈ જમીન સીધા બહાર આવ્યા છીએ ને આ જયલાભાઈનો બર્થડે છે અમારા. આ હેપીડેન્ટ બતાવી દીધી મેં તમને અને ચડ્ડી પહેરીને આવ્યો બહાર. પહેરવાની વસ્તુ છે હું પહેરું. હું આમાં વિરોધી નથી, વિરોધી માણસ આ ઉદો છે. ભલે હેપીડેન્ટ ખાઈ દો ઘરે પહેરવાની લાગશે વાર પણ આવશે મજા. આપણે કેવું ટેન્શન લેમાં લાગશે વાર પણ આવશે મજા. હું કે તને હું તને કે ઘરે પહેરવાની વસ્તુ છે ને હું તને કે સમય જોઉં કે પછી દફતર પહેરી લેવાનું એટલે જ કહું છું હું તને કે દફતર પહેરવાના ને એટલે રહેલાનો બર્થડે અને ભાઈ જો તબેલા આમ ખેડૂત પુત્ર આમ ખેતીવાળા માણસો છે ને એટલે આમ કેતા આજ સવારે ક્યાંય ગયો તો સસ્પેન્સ છે કહેવાય એમ નથી. ગાઈસ ભાઈ અમારે ચાર બંદા અહીંયા બેઠા છે. ચાર બંદા બતાવું છો. ચાર બંદા એટલે સ્કીમોયો છે ઓ હાવ એટલે હાવ અડધી કલાકથી બેહાડી રાખ્યો. અમે પણ અડધી કલાકથી ત્યાં કામ હતું. તારી કામ હોય તો જ બેઠા હોય એમ. કામ ન હોય તો એમ ન બેહીએ. સાચી વાત છે ખોટી વાત છે? યુવરાજ ભાઈ ગાઈસ બીજી માણસ છે ફોનમાં રેવા દે ની હવે ફોનમાં બીજે કઈ ક્યાં નીકળે. મેં આને બે જોયો ઉમે ત્યારે મળો ને હસતું મુખ કોઈ દી કોઈને ફોન છે ને ભાઈ જોઈ લે તારે હે આપો એમ નહીં તો તું આમ શાંતિથી બેઠો છો ને એમ બ્લોગ બેન નહીં થાય કોને મારવા જઈલા આને બર્થડે બોમ્બ આપે બે થઈને એવું ન કરે. તારો બર્થડે 27 તારીખે યાદ જ છે મને. હું આયા જ નથી. 27 તારીખ યાદ જ છે ભાઈ મને. કોનો ફોન આવી ત્યારે અમારે માણસ જોવો ખાલી આ પાર્થ ભાઈ અમારે આવું મસ્તી કરવાની જો ફોનમાં ફોન આવે ને એટલે ભાઈ એમ જ કે આવું પપ્પાનો ફોન નથી જાવ ઓય કોઈ નહીં હલતા એ નહીં કરતા ને પપ્પાનો ફોન યુવરાજ ને પપ્પાનો ફોન થોડો તારો પપ્પાનો ફોન આવ્યો બે લાખ જો કેટલો અત્યારે શનિ ભાવસાન ને મળવા કે ચાય કે ચીઝ કે ઓ પાટા કે ભાઈ હળવળ વાગે પવન બહુ ને એટલે વોઇસ ઓલો થઈ જાય એટલે અમે યાદ બેડા સોડા પી દઈ કેમ કે અમે કે જ નથી ગયા. હવે ગયા કાલે લઈને વી આવ્યા આને કેમ કે ગોળ્યું નથી ને ત્યાં બેઠા હતો મારું કેમ હા છે ને એને આ બતાય ને બેઠો હોય તો બેઠો હોય પછી કોણ વિરલ ઉર્વિલ અને બેઠા હતા જયદીપ The next morning. ગુડ ઇવનિંગ ગાઈસ, જય માતા જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં પણ મજામાં છો ને? આદન મસ્ત મજાનો થઈ ગયો ફ્રેશ તો ન થઈ ગયો કે હાવ ફ્રેશ થઈ ગયો છો કેમ કે વાગી ગયા છે 5:30
અને સ્કૂલેથી જઈને આવ્યો છું ને યુનિફોર્મ લેવા ગયો હતો VMK વાળા ભાઈ આપણને યુટ્યુબર કહે છે. આજે આમ કંઈક થાય છે, કંઈક કરીએ છીએ, કંઈક થોડુંક સફળ થાય છે એવું લાગે મને. કેમ કે હું ત્યાં દુકાનમાં ગયો ને કે આવો યુટ્યુબર આવો એમ, તો મારા વ્લોગ જોતા હશે તો જ મને કીધું એમ. મને કે વ્લોગ નતો આવતો, મેં કીધું ના ભાઈ વ્લોગ અત્યારે નથી ઉતારવો, ફોન કે સ્કૂલે તો લઈને જ જાતો મેં કીધું. અને ભાઈ મસ્ત મજાનું મમ્મીએ શરબત બનાવ્યું છે, એટલે હું મોટો પીએ છીએ. અને આમ જો રૂમમાં મહેમાન આવ્યા છે, ઘરના મહેમાન છે. આપણે કાળું એની અણી બણી કાઢી લીધી થોડી ઘણી, સંડાસમાં પૂરી દેવો હોય. ગાઈસ મેં કાળું કીધું ને મમ્મી મતલબ કે સંડાસમાં પૂરી દો. મને કે મમ્મી કહી દો, હું મારા મમ્મી કહી દો. મેં કીધું આવીએ છીએ અત્યારે ભાઈ 2 શૂટ કરવાના છે, આવી જાય છે તો એમાં થોડું ઘણું ધ્યાન આપું છું, બધામાં ધ્યાન આપું છું. અત્યારે મારો સમય બહુ સારો હોય એવો નથી કહેતો, મતલબ કે અત્યારે બહુ ફૂલ સેટ છે. કાલ 2 નોટ દેખાડવાનું છે સ્ટેટની નોટમાં. તો મેં ચાલુ નથી કર્યું, મારે મિનિમમ 100 પેજ લખવાના છે સ્ટેટની નોટમાં. અને બીજી છે બીએની નોટ, બીએમાં બહુ બાકી. તો અત્યારે ગાઈસ જાય છીએ ભાઈ हम दोनों भाई નીકળી ગયા છીએ ભાઈને દુકાને જવા માટે. અને ઉદાભાઈ નો પાવર બેંક લઈ લીધો ને ગાઈસ ભાઈ હું લખવા બેઠો તો અત્યારે વાગ્યા છે, તમને બતાવું 11:30 છે. ભાઈને લઈને આવી ગયો ને તો 9:30 કા 9:45 થયા હતા. અને અત્યારે તો 11:30 થઈ ગયા. હવે જ્યાં લગન લખવું હોય લખાય ને ત્યાં લગન લખવાનું હોય એ ફાઇનલ છે. અને આ સ્ટેટની બુક છે, કાંઈ નામ ઠામ કાંઈ લેખા વગર બતાવી દઉં તમને, એમ થાય નામ ઠામ લેખા વગર સીધી નોટ ચાલુ કરી દીધી એમ. કેમ કે હજી આપણે બહુ પેજ બાકી છે સ્ટેટના, લગભગ બહુ હાલ બતાવું તમને. હજી એટલા પેજ લખવાના બાકી છે, ખાલી એટલા પેજ ક્યારે લખાય રહે જોઈએ છીએ. જ્યાં લગન લખાય ને ત્યાં લગન હુવા નથી જવાનું, ફાઇનલ કરી નાખ્યું છે. અત્યારે તો 11:30 થઈ ગયા છે. અને ભાઈ અને જયભાઈ બે ભાઈ મોટા ભાઈ ગયા મામાને ત્યાં. કેમ કે ત્યાં સ્લેબ ભીડવાનું મેં બ્લોગમાં લીધું, સ્લેબ ભીડવાનું કામકાજ હતું. 2 દી પહેલાં ફોન આવ્યો હતો મામાનો કે જમવા આવો, સ્લેબ ભીડાઈ ગયું એમ. તો લાપસી ને એવું બધું કર્યું એમ. તો મેં કીધું ના મારે નથી આવું, કહી દીધું. પછી કાંઈ નહીં, મારા ઉદયને ત્યારે હોટલમાં નહીં કાલ જ છે ને, હા કાલ જ છે, ઉદયની હોટલમાં ગયા એવું હતું. અને મેં કીધું આજે મારે નહીં આવવા એમ, હું પછી શનિ રવિ જેવું કાંઈ આવશે ને ત્યારે હું મામાને ત્યાં હા ત્યારે અત્યારે લેસન કરું, સ્ટેટની બુક કરું કમ્પ્લીટ. મારે એક ઇકોની થઈ ગઈ છે ને એક થઈ ગઈ ઇંગ્લિશ, 2 નોટ કમ્પ્લીટ થઈ ગઈ છે. હજી બાકી બધી નોટ રેગ્યુલર. તો હવે રાતે બ્લોગમાં થોડુંક ભણવાનું આવશે. કેમ કે વ્લોગમાં 11મું હતું ને ત્યારે તો હું કાંઈ દેખાડતો નહીં ભણતો એ, મતલબ કે લેસન તો હું બાકી નોટને લેસન છે ને બધું 11માં સ્કૂલ જ પતાવી નાખતો એમ. પણ અહીંયા તો ફૂલ ડે છે એટલે કાંઈ ભેગું થાય એમ નથી, એટલે ઘરે કરવું જ પડશે ગમે એમ કરીને. એટલે 11માં કાંઈ આવતું નહોતું લેસનનું એવું, પણ 12માં થોડું ઘણું બતાવવું પડશે. કેમ કે 12મું હોય એટલે થોડું ઘણું બોર્ડ હોય એટલે થોડું ઘણું વાંચવું પડે એવું હોય. પણ વાંચી લઉં બીજું તો હું અત્યારે લખી લઈએ. સોંગ સાંભળતો હતો, મમ્મીનો ફોન હારે રાખ્યો બતાવું સોંગ સાંભળતો હતો. સોંગ સાંભળે તો ફટાફટ એવું નથી, ફટાફટ લખાય તો લખાય એમ મેં કીધું. અને 11:30 થઈ ગયા અત્યારે, તો જોવે કન્ટિન્યુ ક્યાં લગન લખાય છે. ગાઈસ ભાઈ અત્યારે 12 વાગી ગયા હે. અને લખતા પેન પૂરી થઈ ગઈ. તો મેં પેન ગોઈતી રૂમમાં ગયો અને મારા બેગમાં ચેક કર્યું, પેન જ નથી. આ એને ભૌતિકે પેન આપેલી, અને મને એમ કે ઘરે પેન હશે. તો મેં કાંઈ ચેક કર્યું નહીં. અને ચોપડાની જ્યારે ગયો ને ત્યારે પેનનું બોક્સ લાવતા ભૂલી ગયો. એટલે મને યાદ હતું કે નથી એમ, પણ પાછું મેં કીધું ઘરે હશે તો જોવું પડશે એમ. એટલે નાખી દેતાય ભૂલી ગયો. અને ભૌદીપ પાસેથી સ્કૂલે જ પેન નહોતી મારી પાસે, એટલે મેં ભૌદીપ પાસેથી લીધી. ભૌદીપ પેન આપી એમ અહીંયા ડ્રો મારી જે કહેવાય ને ખજાનાનું આ છે આખું ડ્રોવર, એ ચેક કર્યું. પછી આમાં ચેક કર્યું, એમાંય કાંઈ મેળવું નહીં. અત્યારે પેન પૂરી થઈ ગયા, ચોથો દાખલો પડી અને હજી બહુ પેજ બાકી છે. 12 વાગી ગયા. મેં કીધું એટલું તો લખાઈ જાય મેં કીધું મારા અંદાજે. હવે એટલા પેજ હતા થોડાક, એટલા મતલબ કે મિનિમમ 25 પેજ હશે, 25 જેવા પેજ હશે. મેં કીધું એટલા લખાઈ જાય એમ બાકી. હજી જયભાઈની આવ્યા નથી એમ, તો મેં કીધું ત્યાં લખી નાખું એમ, પછી જાઉં હુવા.
ત્યાં અને આ નેટ નોટ ચેક કરાવવાની છે, કાલ બીએની નેટ ચેક કરાવવાની છે ને અહીંયા સ્ટેટની ચેક કરાવવાની છે. પણ હવે તો જોઈએ સરને જે કે સર ખોટું મને હાસું મારે, પણ મેં લખ્યું છે જે હોય નકર તો હું લખી નાખત. પણ સવારે વહેલા ઉઠાય એમ નથી, સવારે વહેલા ઉઠીને 4 વાગે ઉઠી નાખું હાલો બરોબર. તો પેન વાળો તો કંઈ ખુલવાનો નથી 4 વાગ્યામાં, પણ હવે જોઈએ છીએ શું સીમ છે ઈ. તો સવારે ખબર પડે. ગાઈસ ભાઈ હવે કહેવાય ને 12:10 જેવું થઈ ગયું છે, પણ ભાઈની તો હજી નથી આવ્યા. અને આમે હવે ફ્રી બેઠો તો વ્લોગ પે એડિટ થઈ ગયો છે, તો એડિટ કરી નાખું હમણાં. અને થોડો ઘણો બાકી હવે તો ભાઈ ત્યાં આવી જાય તો આવી જાય, બાકી તો ભાઈનો વાટ નથી રહેતો, કેમ કે સવારે વહેલા પછી સ્કૂલે જવાનું હોય. અને કેમ કહેવાય ને દાદાનો વાર શનિવાર કાલ રહેવાનો હોય આપણે, એટલે મને કે હોઈ જાય એમ વહેલા, પછી ત્યાં કાલે આખો દી પાછું જાગવું એ નહીં થાય. આવી ગયા કે ના થાય. તો ભાઈ મેં કીધું તું અહીંયા સવારે એવું લાગે પેન બેન મળશે તો વહેલા ઉઠીને જોઈ લઈએ, આમ દુકાન ખુલ્લી હોય તો થોડો ઘણો 1-2 પેજ વધારે લખાય, ભલે લખાતા. બાકી સરને તો કહી દે કે સર આમ વાત હતી. સર કંઈ કહે નહીં, કેમ કે હમણાં 11માની પરીક્ષા ચાલુ હતી ને ત્યારે આ લોકોને 12મું ચાલુ થઈ ગયું હતું મહિના દિવસથી, એટલે એ મારે બધું બાકી છે, તો એ નોટ ચેક કરવાના હતો. અને બાકી મારા જે ફ્રેન્ડ છે ને નિખિલ, જે જૂના ફ્રેન્ડ છે, એ બધા એ સ્કૂલમાં જ હતા, એટલે એ બધા મને ઓળખે. પણ એ લોકોને બાકી હતી લખવાનું, એની નોટ લખાય પછી મારે લખાય નહીં, મેં કીધું એમ એવું હતું. એટલે નોટ કાંઈ લખાણી નથી, તો એ હોય હવે બીજું તો હું કાલે જોયું જાય, કાલે લખી નાખી. કાલે શનિવાર છે ને એટલે સ્ટેટની બુક આખી પૂરી કરી નાખીને બીએનું સ્ટાર્ટિંગ કરી દીધી. તો અત્યારે તો ભાઈ વ્લોગ એન્ડ કરું છું, અને હમણાં થોડું ઘણું કહેવાય ને ભણવાનું આવશે, 12મું છે. અને આપણે ચેનલ લેવો હોય ને તો ચેનલનું 2 શૂટ તો આજે કર્યા હતા, એમાં એડિટ કરીને એક તો અપલોડ કરી દીધો, અને કાલે બીજો અપલોડ કરવાનો હોય. કાલે શૂટ કરવું કે ન કરવું, પણ એક રીલ્સ શૂટ કરવાની છે ચેનલવાળી, એ શૂટ કરી નાખી. ને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં આપણે ફોલો કરી નાખો હર્ષ ડિવલી વ્લોગ 7, તો ફોલો કરતા રહેજો, ફોલો કરવાનું ભૂલતા નહીં. અને ભાઈ આપણે યુટ્યુબ ચેનલ વાપરીએ તો તમે જોતા જ હોય એટલે સબસ્ક્રાઈબ કરી નાખો, અને જેણે સબસ્ક્રાઈબર નથી કર્યું ને તો અત્યારે વ્લોગ એન્ડ કરું છું. તો આશા છે કે આ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મળે બધા નવા વ્લોગ સાથે નવા વિડીયો સાથે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા. ટાટા બાય, સી યુ, ગુડ નાઇટ, ટેક કેર. સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા.